हरे की श्री कृष्ण कन्हैया लाल की श्री सद्गुरु महाराज की श्री सुंदर साथ की सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। આપણે કલશ હિન્દુસ્તાની ગ્રંથ પકડ નંબર 23 ચોપાઈ નંબર 75 આવ્યા છે। આગળ एक सुख सपन के दूजे जागते जो होया तीन लीला पहले ए चौथी हरफ एता इना दोया। एक सुख सपन के હવે આ જે ચાર લીલાઓ છે વ્રજ રાસ ધણી દેવચંદ્રજીની લીલા અને સ્વામી પ્રાણનાથજીની લીલા, જે ચાર લીલાઓ છે એ આપણને બતાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે કે પહેલા લીલા કેવી હતી, બીજી લીલા કેવી હતી, ત્રીજી લીલા કેવી હતી અને ચોથી લીલા કેવી હતી। પહેલી લીલા એક સુખ સપન કે, સપનાનું સુખ વાસ્તવમાં સુખ કહેવાય ખરું? એટલે જે વ્રજની અંદર આપણે જે સુખ લીધું, વ્રજની અંદર એ સપનાનું સુખ હતું, એ સપનાનું સુખ હતું। ઘરની પણ શુદ્ધ નથી, ધનીની પણ શુદ્ધ ન હતી, સપનાનું સુખ। રાસનું જે સુખ હતું એ આદિ નિંદ આદિ જાગણી, ધનીની પહેચાનથી સુખ તો લીધું, ધનીની પહેચાન તો હતી ને, એ સુખ લીધું। હવે સપનાનું સુખ કેવું? જે વ્રજનું સુખ જે વાત કરી આપણને, એ આપણે સપનાની અંદર રાત્રે સુઈ ગયા હોઈએ અને સપનાની અંદર રાજકુમાર બન્યા, એ સુખ તમને મળે, એ વાસ્તવમાં જાગ્યા પછી એ સુખ સુખ છે ખરું? એનો આનંદ આવે ખરો? રાસના સુખની અંદર એટલીસ્ટ ધનીની તો પહેચાન હતી આપણને, તો કંઈક તો સુખ લીધું આપણે। ઘરની પહેચાન નથી પણ ધનીનું તો પહેચાન હતી ને। એમ ત્રીજા દિવસની લીલાની અંદર ધણી દેવચંદ્રજીની લીલાની અંદર જે સુખ આપણે લીધું, જે સુખ ધણી દેવચંદ્રની સમયે જે સુખ લીધું એ સપનાનું સુખ બતાવી રહ્યા છે। હવે કોઈ કહે છે સપનાનું સુખ ભાઈ કેવી રીતે? કોઈને સંશય થાય, થવો જોઈએ, અવશ્ય થવો જોઈએ। જાગણીના બ્રહ્માંડની અંદર સપનાનું સુખ કેવી રીતે હોઈ શકે? પ્રશ્ન થવો જોઈએ। તો એ સપનાનું સુખ એટલા માટે આપણે કહી રહ્યા છીએ, એનું કારણ શું છે કે જ્યાં સુધી ધનીજી હતા ત્યાં સુધી બધાને જોશ આવતો હતો અને ધનીજી ગયા પછી એ જોશ તાળા થઈને બેસે। 313 જગાવે ખરા, એમણે 313 ઝુંડસાદ જગાવ્યા ખરા, પણ પછી એ જોશ ગયો ક્યાં? બધા ઠંડા થઈને બેસી ગયા। એટલા માટે એને કહે છે કે વ્રજની અંદર જે થયું એ જ વસ્તુ અહીંયા થઈ ત્રીજા દિવસની લીલાની અંદર। પેલી લીલા નથી ગણતા આપણે, વાસ્તવમાં ત્રીજા દિવસની લીલા ક્યાં છે તો આરબની અંદર થઈએ, પણ અહીંયા આગળ એ લીલાની વાત નથી થતી, એટલા માટે એટલે ત્રીજા દિવસની લીલા અહીંયા કહીએ છીએ। હવે જો ચોથા દિવસની લીલાની અંદર, ચોથા દિવસની લીલાની અંદર આપણને સમજ પડી ગઈ, तीन लीला पहले ए चौथी, तीन लीला पहले ए चौथी लीला हरफ एता इन दोई, फरक, सॉरी माफ करजो, फरक एता इन दोए मीन्स के त्रण लीलाओ जे पहली बतावी त्रण लीलाओं ની અંદર અને ચોથી લીલાઓની અંદર આ ફરક છે। પહેલી, બીજી ને ત્રીજી લીલા
વ્રજ, રાસ અને ધણી દેવચંદ્રજીની આ ત્રણ લીલાઓ અને આ ચોથી જે લીલા બતાવી એની અંદર આ તફાવત છે. ચોથી લીલાની અંદર તો આપણને બધી સમજ પડી ગઈ. આપણને બધી જ સમજ પડી ગઈ. જાગૃત અવસ્થાની અંદર આ સુખ લીધેલું છે આપણે, અને એ જે સુખ લીધું એ સુખ તમે જુઓ, ધણી દેવચંદ્રજી અમને તમે છોડી દીધું ત્યાર પછી જો બધા ઠંડા થઈ ગયા. સ્વામી પ્રાણનાથજી છતાં પણ જાગણી ચાલી રહી છે. કેમ કે ધણી દેવચંદ્રજી વખતે આપણને જે કંઈક મળ્યું એ જોશ દ્વારા મળ્યું હતું. સ્વામી પ્રાણનાથજી વખતે આપણને જે કંઈક નિયામત મળી એ આવેશ દ્વારા મળી. એ આવેશથી મળી, એટલે જોશથી મળી. તો ફરી એકવાર જોશ અને આવેશની અંદર ફેર શું છે? ફરી એકવાર બધા સુંદર સાથે સમજ છે છતાં પણ રિપીટ થઈ જશે. पहले दृष्टे हमारे जो आविया ते बिने उजास हम खेले तीन उजास में और लोक सबको नास. કે પહેલી દ્રષ્ટિ વજની અંદર આપણે જ્યારે આવ્યા, વ્રજની અંદર જ્યારે આવ્યા તો પહેલે દ્રષ્ટિ હમે જો આવ્યા, પહેલી દ્રષ્ટિ વ્રજની અંદર જ્યારે આવ્યા ત્યારે તે મીને ઉજાસ, તે મીને ઉજાસ મીન્સ એ આવ્યા, રમ્યા અને ત્યાં અખંડ થઈ ગઈ લીલા. પણ બીજે બધી જગ્યાએ તો અંધકારનો અંધકાર હતો એમ કે છે. हम खेले तीन उजास में, हम खेले तीन उजास में. કમ્પેર કરો. હવે તમને અહીંયા જે ત્રણ લીલાઓ આપણને બતાવી, પહેલા, બીજા ને ત્રીજી લીલા, પહેલી, બીજી ને ત્રણ લીલાઓ જે બતાવી, વ્રજ, રાસ અને ધણી દેવચંદ્રજી લીલા, તો અહીંયા આગળ એ બતાવી રહ્યા છે આપણને કે પહેલે દ્રષ્ટે હમે જો આવ્યા તે મીને ઉજાસ, हम खेले तीन उजास में, हम खेले तीन उजास में. और लोक सबको नाश, और लोक सबको नाश मीन्स બીજે બધે પેલું અખંડ થઈ ગયું અને આ એવું ને એવું રહ્યું, અંધકારનો અંધકાર રહ્યો. વ્રજની લીલાની વાત થાય છે. વ્રજની લીલાની અંદર કેમ આ બતાવી રહ્યા છે કે વ્રજની લીલા અને ધણી દેવચંદ્રજી લીલાની કમ્પેરિઝન કેમ એને કહે છે કે જાગીરના બ્રહ્માંડમાં આવ્યા છે તો ધણી દેવચંદ્રજી લીલા અને વ્રજની લીલાને કેમ સરખામણી કરે છે એ આપણને સમજાવવા માંગે છે. કે વ્રજની લીલાની અંદર આવ્યા તો વ્રજની લીલાની અંદર આપણે શ્રી કૃષ્ણજી સાથે જે બધી કંઈક લીલાઓ કરી, જે અંદર સુખ લીધા અને એ સુખ લીધા પછી ઉજાસ જે થયો કે છે તે મીને ઉજાસ, હમ ખેલે તીન ઉજાસ में, हम खेले तीन उजास में, અને અખંડ કરી દીધું. એ બ્રહ્માંડ અખંડ થઈ ગયું. પણ આપણે ક્યાં ખેલાય? એ ઉજાસની અંદર ખેલ્યા અને બીજે બધે શું હતું? અંધકાર હતો. એ જ રીતે ધણી દેવચંદ્રજી લીલાની અંદર આપણે જે કંઈક ખેલ્યા ત્યાં આગળ ત્યાં આગળ બધો ઉજાસ હતો, જોશ હતો. એટલા માટે જો જોશ હતો ત્યાં ઉજાસ હતો, પણ બીજી બધી જગ્યાએ અંધકાર હતો. બીજી બધી જગ્યાએ અંધકાર હતો. એ ઉજાસની અંદર આપણે ખીલતા હતા, પણ ધણી દેવચંદ્ર ગયા પછી બધા તાળા ને તાળા થઈ ગયા. એ ઉજાસની અંદર આપણે ખીલ્યા.
હવે ચોથા દિવસની લીલા ફરક શું છે કે છે ને એ 3 લીલા પહેલે એ ચોથી લીલા ફરક એતા ઇન દોએ ફરક એતા ઇન દોએ ચોથા દિવસની લીલાની અંદર શું થયું કે એ ઉજાસની અંદર આપણે ખેલ્યા તો ખરા પણ એ ઉજાસ આપણે સર્વે 14 બ્રહ્માંડની અંદર કર્યો એ ઉજાસ આપણે ક્યાં કર્યો 14 બ્રહ્માંડની અંદર કર્યો આટલો ફેર છે આ ચોપાઈને આપણે બીજી રીતે જે કે ધણી દેવચંદ્રજીને ધામકી સુધ તો હતી પણ જાગણીની સુધ ન હતી ઘોડાને કલંકિત કહ્યું છે એ પણ અહીંયા એને મૂકી શકો છો તમે अब लोक 14 तरफ चारो प्रकाश होशी सात जोग अब लोक 14 तरफ चारो ચોથા દિવસની લીલા ત્રીજા દિવસની 3 દિવસની લીલા સમજાય ચોથા દિવસની લીલાની અંદર તો આ ફેર છે એ ફેર અબ મીન્સ કે આજે 3 લીલાઓ બતાવી અને ચોથા દિવસની લીલા એટલે શું ફરક છે એ આપણને સમજાય છે અબ લોક 14 तरफ चारो प्रकाश होशी सात जोग जीव सबको जगाए के टालू सो निंद्रा रोग जीव सबको जगाए के 14 લોકની અંદર આ પ્રસરશે અને જીવ સબકો જગાય કે હવે જગાવવાનું એટલે શું તે જે અજ્ઞાનતાના માર્ગ પર ચાલી રહ્યા છે જે જીવો અહીંયા આગળ અજ્ઞાનતાના માર્ગ પર ચાલી રહ્યા છે જુદા જુદા વાળા બનાવીને બેસી ગયા છે એક પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની પહેચાન કરાવશે અને એમનું પૂજન કરાવશે મીન્સ નિજાનંદ સંપ્રદાયની અંદર બતાવશે બધા વાળાઓ છોડીને એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરાવશે जीव सबको जगाए के टालू सो निंद्रा रोग कई निंद्रा अज्ञानतानी अंदर અને રોગ કયો નિંદ્રા રોગ બંને જુદી જુદી વસ્તુ છે તો નિંદ્રા કઈ છે અજ્ઞાનતા છે અજ્ઞાનતા વશ આપણે જે કરી રહ્યા છે એ નિંદ્રા છે અને રોગ કયો છે મેહપણાનો છે અમે મોટા બસ અમારો ધર્મ મોટો જુદા જુદા પંથ પડીને બેસી ગયા છે લઈને બેસી ગયા છે આ રોગ બધા હું ટાળી કાઢું એક પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની હું પહેચાન કરાવું 14 લોકની અંદર हम जाहिर होय के चलसी सब भेले निज घर हम मीन्स सुंदर साथ બધા આની અંદર આ બધું જાહેર કરશે કોણ સુંદર સાથ હમ જાહેર હોય કે ચલસી સબ ભેલે નિજ ઘર હવે જો અંદર નિજ ઘર પહેલા આપણે જલ્દી જવું હોય તો હવે જાહેર થાવ મીન્સ જાગણી કરો જલ્દી જવું હોય તો જાગણી કરો લાગે કે અજ્ઞાનતા છે સમજાવવા પ્રયત્ન કરો લે તો સારું ન લે તો ભાઈ એમના નસીબો નહીં હોય જે લેશે અને ચાલશે એ માર્ગ પર જાગૃત થશે અજ્ઞાનતા દૂર થશે અને અખંડ બહિષ્ઠ મળશે તો જો નહીં લે એને પણ અખંડ બહિષ્ઠ તો મળશે પણ 8મી બહિષ્ઠ મળશે એટલે જાગણીની અંદર બે ફાયદા છે પહેલો ફાયદો એક એ છે કે રાજ્યના કાર્યની અંદર આપણે કાર્ય કરી રહ્યા છીએ બીજો ફાયદો અને મહત્વનો ફાયદો
આપણે જલ્દી બધા જાગી અને પરમધામ જઈશું. આપણે બધા પરમધામ જઈશું જલ્દી. કે છે ને બધા સુંદર સાહેબ, કેટલી વાર કેટલી વાર કેટલી વાર. રાજી મહારાજ કે વાર કશું નથી. આજે કામ સોંપ્યું છે એટલું કરીને તો આવો તમે. હમ જાહેર હોય કે ચલસી સબ બેલે નિજ ઘર, વૈરાટ હોસી સન્મુખ એક રસ સચરાચર. અને સંપૂર્ણ આ જે વૈરાટ છે, આ બ્રહ્માંડ છે, એક રસ હોકર કે છે ને, વૈરાટ હોસી સન્મુખ, પણ એક રસ સચરાચર. એક રસ સચરાચર. એક રસ મીન્સ એક પાર બ્રહ્મ પરમાત્માને ની પહેચાન કરશે. આ બધા જ વાળાઓ દૂર થઈ જશે, બધા જ ધર્મોને નાબૂદ કરશે અને એક પાર બ્રહ્મ પરમાત્મા ની પહેચાન કરશે અને એમનું પૂજન કરશે. અને ત્યાર પછી શું કે છે, એમને અખંડ બહિસ્તી મળશે. અખંડ બહિસ્તી અક્ષરના હૃદયની અંદર પોતાના કર્મ પ્રમાણે, જીવોને પોતાના કર્મ પ્રમાણે બહિસ્તી મળશે. કેમ? અહીંયા લખ્યું છે કેમ? કર્મ પ્રમાણે. જે રીતે ધનીની પહેચાન કરશે, જે એ માર્ગ પર ચાલશે, એ પ્રમાણે એમને જુદી જુદી બસશે. ત્રીજી પણ મળે, ચોથી ને પાંચમી તો વાત ન થાય. હવે છઠ્ઠી ને સાતમી આ ત્રણ બહિસ્તી છે. પહેલી બહિસ્તી બ્રહ્મ સૃષ્ટિના જીવોની છે, બીજી બહિસ્તી ઈશ્વરી સૃષ્ટિના જીવોની છે. એટલે આ બે બહિસ્તી તો મળવાની નથી. ત્રીજી બહિસ્તી સ્વામી જે બતાવેલા માર્ગ પર ચાલશે એને એ કદાચ મળે, ત્રીજી બહિસ્તી મળે. ચોથી રાસની છે, એ પણ ન મળી શકે. પાંચમી વ્રજની છે, એ પણ ન મળી શકે. છઠ્ઠી છે દેવી દેવતાઓની છે, દેવી દેવતાઓની છે, એ પણ ન મળી શકે. હવે સાતમી ને આઠમી, સાતમી બહિસ્તી કઈ છે? પેગમ્બરોની. જ્ઞાન આપણને મળ્યું. પેગમ્બરો એટલે આ ધર્મગુરુઓ છે, એ તો ખરા જ, પણ આપણને જે કઈ જ્ઞાન મળ્યું એ તમે બીજાને આપો તો એ પેગમ્બર તમે થયા. ધનીનો સંદેશો બીજાને વહેંચો છો, એ પેગમ્બર થયા. તો એ સાતમી બહિસ્તી. અને જેમણે કશું જ નથી કર્યું એમને આઠમી બહિસ્તી. जब हम जाहिर हुए शुद्ध होसी संसार. जब हम जाहिर हुए શુદ્ધ હોસી સંસાર. જાહેર ક્યારે થઈશું આપણે? આપણે જાહેર ક્યારે થઈશું? જબ હમ જાહેર હુએ. વાણીનો પ્રચાર પ્રસાર થશે. આ જાગો ને જગાવવાની અંદર. જબ હમ જાહેર હુએ શુદ્ધ હોસી સંસાર. કે ભાઈ આ છે શું? આ તમે જુઓ, અત્યારે તમે જો સ્વામિનારાયણ 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 કરી રહ્યા છે બધે જ જગ્યાએ. સર્વોપરી પણ બતાવી રહ્યા છે. બધા જ એ માર્ગ પર ચાલી રહ્યા છે. તારે કે છે શુદ્ધ હોસી સંસાર. પણ જ્યારે આપણે જાહેર થઈશું ત્યારે બધું જ મટી અને પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એમની પહેચાન થશે. એમને શુદ્ધ પડશે કે આપણે જે કંઈ કરી રહ્યા હતા, જે માર્ગ ચાલી રહ્યા હતા, એ માર્ગ ખોટો હતો. શુદ્ધ હોસી સંસાર. दुनिया सारी दौड़सी, दुनिया सारी दौड़सी करने को दीदार. અત્યારે દુનિયા ક્યાં દોડી રહી છે? અત્યારે દુનિયા ક્યાં દોડી રહી છે? જુઓ તમે, પૈસાવાળા થવા માટે. પણ જ્યારે સુંદર સાથ જાહેર થશે, સુંદર જબ હમ જાહેર હુએ સુંદર સાથ જાહેર થશે, મીન્સ પ્રચાર પ્રસાર જાગણી કરશે. અને એમને જ્યારે
શુદ્ધ હોશી સંસાર, શુદ્ધ હોશી સંસાર, શુદ્ધ કઈ શુદ્ધ? એક પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન થશે. આ શુદ્ધ છે. આપણે જે માર્ગ પર ચાલી રહ્યા છે એ પાર બ્રહ્મ પરમાત્મા નથી. અસલ પાર બ્રહ્મ પરમાત્મા આ છે. એમને જયારે શુદ્ધ ચાલશે, શુદ્ધ આવશે, ત્યારે એ જયારે શુદ્ધ આવશે એમને, ત્યારે દુનિયા સારી દોડશે. દુનિયા સારી દોડશે. બધું છોડીને મીન્સ કયું કે કર્મકાંડ છે, જુદા જુદા નવા નવા પંથો છે, એની અંદર જે આપણે ભરી રહ્યા છે, જે ચીલા ચાલે છે, એ બધા જ છોડી નિજાનંદ સંપ્રદાયની અંદર આવશે. નિજાનંદ સંપ્રદાયની અંદર આવશે અને પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે, એમની સેવા કરશે અને એ કહેશે કરને કો દીદાર, કરને કો દીદાર, એમને મેળવવા માટે પ્રયત્ન કરશે. મીન્સ નિજાનંદ સંપ્રદાયની અંદર આવશે. નિજાનંદ સંપ્રદાય પાછા બીજું તો એ તો આવશે તો ખરા જ, પણ કરને કો દીદાર, કોના દીદાર? અહીંયા કે છે કરને કો દીદાર, તો અહીંયા કોના દીદાર કરવા આવશે? તો જે પહેચાન કરાવી રહ્યું છે એમના દીદાર કરવા આવશે. પહેચાન કોણ કરાવી રહ્યું છે? તો સુંદર સાથ કરાવી રહ્યા છે, એટલે સુંદર સાથના દીદાર કરવા આવશે. જબ હમ જાહેર હુએ, સુંદર સાથે સમજવા પ્રયત્ન કરો. જબ હમ જાહેર હુએ, પહેચાન કોણ કરાવી રહ્યું છે? સુંદર સાથ કરાવી રહ્યા છે. જ્યારે આપણે જાહેર થઈશું, પહેચાન કરાવીશું, દુનિયાને સમજ પડશે, તો દુનિયા સારી દોડશે. દુનિયા સારી દોડશે કે ભાઈ આ જ્ઞાન આપી કોણ રહ્યું છે, આ સમજાવી કોણ રહ્યું છે, એમના દર્શન માટે દોડશે. કરને કો દીદાર. હમ સદા સંગ પિયા કે જો રોહે સુહાગીના, હમ સદા સંગ પિયા કે. આને તો શું સમજાવું? હવે તો આટલું જાગૃત થઈ ગયા પછી હમ સદા સંગ પિયા કે. પરમધામ ની અંદર પણ જુઓ કે પિયાની સાથે અષ્ટઘડી, અષ્ટપહોર 64 ઘડી તુની ભાવની અંદર જીવતા હતા. અને અહીંયા જાગૃત થઈ ગયા પછી ધનીની જ વાતો, બીજું કશું જ નથી હોય. 24 કલાક ગમે તે માયાનું કરતા હોઈએ, પણ ધની આપણા દિલમાંથી જતો નથી. જે રીતે વ્રજની અંદર થઈ રહ્યું હતું, વ્રજની અંદર ગોપીઓને એમના દિલમાંથી નતો નીકળતો કૃષ્ણ. કૂદતી હતી. નારદજી આવીને પૂછે છે કે યમુનાજીના કિનારે પાણી ભરવા જાય છે, ગળા ઊંધા રાખી અને પૂરે છે. નારદજી વિચાર કરે છે આ ગોપીઓ શું કરી રહી છે. આવીને પૂછે છે કે ભાઈ શું? કે એમને એક દર્દ છે. તો કયું દર્દ? કે અમારા દિલમાંથી આ કૃષ્ણ જતો નથી. નારદજી આશ્ચર્ય પામી ગયા કે જેને પોતાના દિલની અંદર વસાવવા માટે હજારો વર્ષ તપસ્યા કરે છે, છતાં પણ મળતા નથી. અને એ આ ગોપીઓના દિલની અંદર છે, એ નીકળતો નથી. એ જ વસ્તુ અહીંયા પડે જાગીના બ્રહ્માંડની અંદર પણ. જે સુહાગીન હશે, જે સુહાગીની છે, જે બ્રહ્મ સૃષ્ટિ હશે, એમના દિલમાંથી કદાપી નહીં નીકળે. બસ ગમે તે માયાનું ગમે તે કરતા હોઈશું આપણે. વ્રજની અંદર પણ કરતા હતા, અહીંયા પણ કરી રહ્યા છીએ, પણ દિલમાંથી એમ નહીં નીકળે. ક્યારે પતને ક્યારે હું સત્સંગમાં બેસું, ક્યારે પતને ક્યારે આના વિશે હું સંચારું. બસ પરમધામના 25 પક્ષની અંદર પડતા આવીએ, ધની સાથે કંઈક ને કંઈક વાતો કરતા આવીએ. हम सदा संग पिया के जो रूहे सुहागीना, सो आज्ञाए उठ बैठसी, सो आज्ञाए उठ बैसी, सब अपने वतन, सब अपने वतन. હવે અહીંયા આગળ આજ્ઞાએ લખ્યું છે, સબ આજ્ઞાએ ઉઠ બેસી. ધનીની આજ્ઞાથી એમ કે છે, એટલે ધનીની આજ્ઞાથી અથવા ધનીના હુકમથી. તો અહીં આગળ ધનીનો હુકમ ચાલે ખરો? તો ધનીનો હુકમ અહીંયા છે શું? ધનીની આજ્ઞા છે શું?
તો સુંદર સાથ જ્યારે બધા જ જાગૃત થઈ જશે બધું જ, તો હવે શું કરશે? ચાલો ભાઈ હવે ખેલા પત્યો, ચાલો ભાઈ ઘરે જઈએ. એ જે રૂહોની પોતાની જે દિલની ઈચ્છા છે, અને એ ઈચ્છાને રાજ્ય મહારાજ સ્વીકારશે. જો તમે બ્રજમાંથી રાસમાં ગયા, રાસમાંથી અહીંયા પાછા ફરી આવ્યા, તો પણ રૂહોની દિલની ઈચ્છા સ્વીકારી, તામસ્ય શક્યની દિલની ઈચ્છા સ્વીકારી. તમે દુઃખ કહેતા હતા, એ તો જોયું ને, એના માટે અહીંયા આવી ગયા. એમને રૂહોની દિલની ઈચ્છા પૂર્ણ કરવી છે. અહીંયા આવીને દિલમાં બેસીને આજ જોઈ રહ્યા છે રાજ્ય મહારાજ, આને શું કશું બાકી ન રહી જાય. પાછું ચોથું બ્રહ્માંડ રચવાનું ના કહી દે મને. એટલે દિલમાં બેસીને એક એક રૂહોની ઈચ્છા શું છે પૂર્ણ કરી રહ્યા છે. હવે રૂહ એના દિલમાંથી કે ના ભાઈ હવે બહુ થઈ ગયું, હવે ચાલો પાછા ઘર જઈએ. અને જ્યારે આ ઘર જવાની તડપ લાગશે બધા જ સુંદર સાથને, બધા જ બધી જ બ્રહ્મ સૃષ્ટિને, મોમિનોને આ તડપ લાગશે, ત્યારે એ આજ્ઞા આપણે પાછા પરમધામ જઈશું. એ આજ્ઞા શું છે? રૂહોની દિલની ઈચ્છા છે. પણ એ તડપ હજુ છે? આપણે પ્રશ્ન છે, આ તડપ આપણને છે ધામ જવાની? ના, એ તો હજુ હમણાં જ ઘર લીધું છે, હજુ રહેવાનું બાકી છે, હજુ હમણાં જ અહીંયા આવ્યા છે, હજુ તો આ બધું જોવાનું બાકી છે, કરવાનું બાકી છે, હજુ તો બાળકો પરણાવવાના છે. આમાંથી નીકળો ત્યારે ઘર જવાની ઈચ્છા આવે ને. આમાંથી નીકળો તો ખરા. જાગણી બ્રહ્માંડ આ છે. ત્યો આગળ વ્રજની અંદર આમાંથી કાઢવા માટે 52 દિવસના અબોલા આપ્યા હતા આપણને, પહેચાન કરાવી આપણને, અબોલા આપીને પહેચાન કરાવી અને બધાને બોલાવ્યા. અહીં આગળ ઇલમ દ્વારા આપણા હૃદયની અંદર બેસીને આ બધી પહેચાન કરાવી રહ્યા છે. અને છતાં પણ આપણે ધામ જવા માટેની જે તડપ છે એ તડપ નથી થતી. ધણીને મળવાની જે તડપ આવી જોઈએ એ તડપ નથી આવતી. હવે અહીંયા તડપ અને વિરહ બંને જુદી વસ્તુ છે, એને મિક્સ ન કરો કોઈ. ધણીને ન મળવાનો એ વિરહ છે, અને ધણીને મળવાની તડપ છે. ક્યારે હું આ પતાવીને મારા ધણીને મળું, એ જયારે તડપ આવશે. ધણી કે છે હું તો દિલની અંદર બેસું છું, વિરહ શા માટે કરી રહી છે? એ કહેશે, જો વિરહને ગણશો તો હું તો તારા દિલમાં છું, શા માટે તું વિરહ કરી રહી છે? તું અંદર ઝાંખીને તો જો. પણ તડપ ધણીને મળવાની તડપ છે. सो आज्ञाएं उठ बैठ सी सब अपने वतन, अव्वल सब सुहागिनी एक ठौर पिया पास, सबो सुख होसी सुहागिनी रंग रस प्रेम विलास. अव्वल परमधाम ની અંદર, અવ્વલ મીન્સ પહેલેથી આ ખેલની અંદર આવ્યા, પહેલેથી. અવ્વલ એટલે પરમધામ, ખેલમાં આવતા પહેલાની વાત છે. અવ્વલ સબ સુહાગિની, પરમધામ ની અંદર બધી જ બ્રહ્મ સૃષ્ટિ સુહાગિની હતી. ધની એક પલ માટે જુદી નથી થતી. એક ઠોર પિયા પાસ, એક ઠોર પિયા પાસ. એક ઠોર કયો? તો પરમધામ ધનીની સાથે રહેતા હતા. ધનીની સાથે બધી લીલાઓ કરતા હતા રંગ મહોલની અંદર, પરમધામના 25 પક્ષની અંદર. એ બધા જ સુખો છે, એ બધા સુખો છે. સર્વ સુખ હોસી સુહાગિની, સર્વ સુખ હોસી સુહાગિની. એ જે બધા સુખો છે એ બધા જ સુખો અહીંયા મળશે તમને. વિચારો આવે સુંદર. ધનીજી પણ પરમધામની અંદર જે બધા સુખો છે એ સુખો આપણે સપનાના તનની અંદર પણ આપી રહ્યા છે. તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? ધની કે છે હું તો આ બધા જ સુખ તને આપી રહ્યો છું, પણ તું એની અવગણના કરી અને માયાના સુખોની અંદર તડબોળ રહી ગઈ છે, મારો શું વાંક છે?
માયાના સુખોની અંદર તું તડબોળ રહી ગઈ છું અને માયાના સુખોની અંદર તને જો થોડુંક દુઃખ પડતા તું મને યાદ કરું છું, હું તે ઘડે ક્યાં સાંભળું તારું? સાંભળું? જે તને આપવાનું છે તું લેતી નથી અને જે નથી લેવાનું એ લઈને બેઠી છે તું. એનો આપણને અહેસાસ નથી થતો. એ અહેસાસ કરો સુંદર સાથે. કહેવાનો મતલબ કે દ્રષ્ટિ ફેરવો હવે, બાહ્ય દ્રષ્ટિ બંધ કરીને અંદરની દ્રષ્ટિ ખોલવા પ્રયત્ન કરો, તો આ સુખોનો અહેસાસ થશે. આ સુખો બધા જ મળશે. જાહેરી દ્રષ્ટિથી તમે જોવા જશો તો આ નહીં મળે કશું જ. વારે ઘડી એટલા માટે કહી રહ્યો છું કે આની અંદર જો કોઈને ચોટ લાગી જાય, જાગૃત થઈ જાય. જાહેરી કે કરી રહ્યા છીએ આપણે, જાહેરી કર્મ કાંડ કરી રહ્યા છીએ. આ સ્ટેજ પર આવ્યા પછી ધનીની માનસિક સેવા કરો. આ સ્ટેજ પર આવ્યા પછી ધનીની માનસિક સેવા કરો. હવે કે છે એક બાજુ તમે એવું કહો છો કે મનને ના આવવું જોઈએ અને તમે બીજી બાજુ માનસિક સેવા કરવાની વાત કરો છો. તો આ સ્ટેજ આટલી સમજ પડ્યા પછી, આટલું આપણું અંતસ્કરણ નિર્મળ થયા પછી એ માનસિક સેવા છે. એ મન નથી રહેતું. પછી એ મન નથી રહેતું. બંને ઉત્પ્રોત થઈ જાય છે. દિલ અને દિમાગ બંને ઉત્પ્રોત થઈ જાય છે અને એ સેવા કરો. એ સમયે માયાની અંદર દ્રષ્ટિ નહીં હોય. અવ્વલ સબ સુહાગિની એક ઠોર પિયા પાસ, સર્વ સુખો હોસી સુહાગિની, રંગ રસ પ્રેમ વિલાસ. સર્વ સુખ હોસી. હવે એ સર્વ સુખ કયા કયા એ પણ બતાવ્યા. રંગ રસ પ્રેમ વિલાસ. જુદી જુદી રંગ રસ મીન્સ જુદી જુદી જે ખેલ ખેલતા હતા, પરમધામના 25 પક્ષ અંદર જે રમત રમતા હતા, એ બધા જ આપણને રસ મળશે. અહીંયા બધા જ રસ મળશે. પરમધામના 25 પક્ષ અંદર ધની સાથે જે રમત રમતા હતા, જે રંગ રેલિયા કરતા હતા, એ બધા જ. અને પાછો પ્રેમ વિલાસ, સૈયાના સુખ પણ મળશે. વ્રજની અંદર જેમ આપતા હતા ને એમ અહીંયા પણ મળશે. જો જોત હોસી જાગણી, જો જોત હોસી જાગણી, એ નૂર બિના હિસાબ. હવે આ સ્ટેજ પર પહોંચ્યા પછી આ જ્યોત પકડી રાખ ખરી. અંદરથી કેટલો આવેશ આવે આપણને, અંદરથી કેટલો આવેશ આવે. જો આ બધી આપણને ધની, જો આપણને આ બધી નીંદ આપતા હોય, આ બધી આપણને સુખ આપતા હોય, આ બધા સુખ આપતા હોય, તો પછી આપણા દિલની અંદર ધનીજી ઝાંખીને આપણને આ બધું સુખ આપી રહ્યા છે, તો આપણી ફરજ છે કે ધનીના દિલની અંદર શું છે એ જુઓ. તો ધનીના દિલની અંદર શું છે? ફક્ત એક જ વાત છે ધનીના દિલની અંદર. આ રૂહોને જગાડીને હું પાછી પરમધામ લઈ જાઉં. રૂહોને શું કરું તો રૂહો જાગે અને એમને પરમધામ પાછી લઈ જાઉં. અને એ કે છે કે જો જોત હોસી જાગણી, અને એની અંદર આપણે અગ્રેસર થયા. તો જો જોત હોસી જાગણી, એ નૂર બિના હિસાબ. આની શરૂઆત કરી તો આ શરૂઆત કરી તો જાગણીની જયારે શરૂઆત કરી, જગાવવાની શરૂઆત કરી, સમજાવવાની શરૂઆત કરી, તો પછી આપણું અસ્તિત્વ રહે ખરું? અંદર સુખ કોણ આપણને આપી રહ્યું હતું? એ બધું કરી રહ્યા છે, આપણે કશું નથી કરતા. એ નૂર બિના હિસાબ. કયું નૂર? જાગણીનું નૂર. બિના હિસાબ. લોક 14 પસરસી,
तब उड़ जासी ए ख्याब લોક 14 પસરસી. અને એ કાર્ય આપણે કરવાનું છે. 14 લોકની અંદર ઉજાળો કરવાનો છે. આપણા ધામ ધનીની, આપણા પ્રીતમની પહેચાન કરાવવાની છે બધા. આપણું કાર્ય આ છે કે આપણે આવ્યા તો કંઈક તો કરીને જઈએ ને, કે ભાઈ અમે તો જો આ બ્રહ્માંડ જો આવ્યા હતા, આ જોયું, અને અમારો ધની કોણ છે એની પણ તમને પહેચાન કરાવી દઈએ. અને એ જયારે એમને સમજ પડશે તો એ એની પર ચાલશે, એ માર્ગ પર ચાલશે. આ બ્રહ્માંડનો લય થતો એક પલ નહીં લાગે. તબ ઉડ જાસી એ ખ્યાબ. આ સપનું ઉડી જશે, આ બ્રહ્માંડ પણ લઈ થઈ જશે. અને આ સપનું કયું ઉડી જશે? જયારે આપણે જાગીને પરમધામ જઈશું ત્યારે આ સપનું નહીં રહે. અને આ સપનું નહીં રહે ત્યારે અક્ષરબ્રહ્મ પણ અક્ષરધામમાં જાગશે. એમનું અંતસ્કરણ પણ જાગૃત થશે. અને અંતસ્કરણ જાગૃત થશે, અવ્યાકૃત બ્રહ્મ પણ જાગૃત થશે અંતસ્કરણની અંદર. અને અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ છે આદિ નારાયણ. એમને આ બધી જ શુદ્ધ પડશે તો આ બધા જીવોને એક પલ નહીં લાગે અને અખંડ થઈ જશે. એ બાની તો કરું જાહેર. કયું નૂર? એ નૂર બિના હિસાબ. તો એ નૂર છે. એ બાની તો કરું જાહેર, જો કરના સબો એક રસ. જો કરના સબો એક રસ. હવે આ વાણી જાહેર કરવાની છે. એ વાણી કરું તો જાહેર. અને એ વાણીની અંદર નૂર છે. એ નૂર બિના હિસાબ. જો જોત હોસી જાગણી, એ નૂર બિના હિસાબ. એ બાની તો કરું જાહેર, જો કરના સબો એક રસ. 82ની ચોપાઈની પહેલી 2 ચરણ અને 83ની ચોપાઈનું પહેલું 2 ચરણ મેળો જો, હવે સમજાશે. કયું નૂર છે? તો વાણીની અંદર જે તાકાત છે, ધનીનું નૂર છે અંદર. અને એને જાહેર કરીશું તો સર્વ એક રસ થઈ જશે. ઉદાહરણ એનું બતાવું, બીજું કશું નહીં. એનું ઉદાહરણ તમે જુઓ, બીજે કઈ જવાની જરૂર નથી. એ ઉદાહરણ આપણી જાતે જ જુઓ. અહીંયા આગળ આ સત્સંગની અંદર જુઓ. આપણે અહીંયા આવ્યા પહેલા, જૂનની અંદર આવ્યા પહેલા, વર્ષ કે 1.25 વર્ષ પહેલા કેવા હતા અને હવે કેવા બન્યા. એક રસ થવા પ્રયત્ન કરીએ છીએ કે નથી થતા? જેટલી સમજ પડી, જેટલા ઊંડાણની અંદર ગયા, એટલા બધા જ એક રસ થવા પ્રયત્ન કરે છે. તો આ જ રીત, આ જ માર્ગ જો આપણે આ સંસારની અંદર આપીએ તો એક રસ થાય કે નથી? આપણો અંદરનો પોતાનો જાતનો જ ઉદાહરણ તમે જુઓ. જો આપણે જો એક રસ થઈ ગયા તો આ સંસાર એક રસ કેમ ન થાય? कहती हूं उमत को सुनसी सब संसार, મકસૂદ તિનકો હોયસી કરસી એ વિચાર. આની અંદર ડૂબશે એને આનો લાભ મળશે. વૈરાટ ઓકે. એ બાની તો કરું જાહેર, જો કરના સબો એક રસ. વસ્ત દિખાએ બિના વૈરાટ ન હોવે બસ. વસ્ત દિખાએ બિના વૈરાટ ન હોવે બસ. વસમાં આવે એવો નથી વૈરાટ. ચમત્કાર વગર નમસ્કાર ન થાય. ચમત્કાર વગર નમસ્કાર ન થાય. કે કહેવાનો મતલબ કે પારનું જ્ઞાન બતાવ્યા વગર, જે જ્ઞાન આપણી પાસે છે, જે સમજ છે, એ પારનું જ્ઞાન છે, એ બતાવ્યા વગર આ સંસાર છે, આ બ્રહ્માંડ આપણી આધીન ન થઈ શકે. મીન્સ આપણું ન સાંભળી શકે. નહીં તો એ નથી કેતા. આ ઉદાહરણ કયું ઉદાહરણ છે? 1735 નું ઉદાહરણ તમે જુઓ. કે એક ધર્મના લોકો ઉભા થઈ અને કે છે, સ્વામીજી બધાને જ કહ્યું કે ભાઈ તમે તો આનું બતાવો છો, આ બતાવી રહ્યો છો, આ બતાવે, કોઈ મને પારનું જ્ઞાન તો બતાવો. બધા સંમત પણ થયા.
1735 ની અંદર બધા સંમત પણ થયા, પણ કોઈએ સ્વીકાર ન કર્યો, કોઈએ સ્વીકાર ન કર્યો. એની પાછળનું પણ કારણ છે, એનું પાછળ પણ કારણ છે. એવું ના માનશો કે એનું પાછળનું કારણ નતું. એની પાછળનું કારણ છે. એની પાછળનું કારણ શું? કે હજુ બ્રહ્મ સૃષ્ટિ જાગી ન હતી, ને તો સ્વીકાર કરી લીધો હતો. બ્રહ્મ સૃષ્ટિ જાગી ન હતી. 1735 ની અંદર બ્રહ્મ સૃષ્ટિ નથી જાગી. ભેલા આવે છે તો ભેલા પાછે જવાનું છે. 500 સુંદર સાથ જાગ્યા એટલે પાછા પરમધામ નથી જવાનું. તે ઘડી 500 સુંદર સાથ પણ નતા જાગ્યા. અને એટલા માટે સ્વીકાર ન થયો. કેમ? અબલીસ બેઠેલો છે. જો બ્રહ્મ સૃષ્ટિ જાગી ગઈ હોત તો એ સ્વીકાર થઈ ગયો હોત, અને જો સ્વીકાર થઈ ગયો હોત તો બ્રહ્મ સૃષ્ટિ જાગી જાય તો બ્રહ્મ સૃષ્ટિ જાગ્યા પછી એની ઓછી રહેવાની છે, તો પરમધામ જતી રહે, અક્ષર બ્રહ્મોડ જાગી જાય. તો જે નારદ બેઠેલો છે, બધે અબલીસ બેઠેલો છે, એ અબલીસને કોણ હટાવે? અબલીસને હટાવે કોણ? અજાજીલ ફરિશ્તો. બધાના મેન મન ફેરવી કોણે કાઢ્યા છે? અજાજીલ ફરિશ્તે. લાનત લગી છે. અને એ જે બધા અજાજીલ ફરિશ્તો મહાવિષ્ણુ જે બધાના મન ફેરવ્યા છે, એ મન ફરવી જશે, ફરી જશે, એક પલ નહીં લાગે. એટલા માટે સ્વીકાર નતો થયો. વૈરાટ બસ કિએ વિના વસીકરણ. વસીકરણ, કોઈ વસીકરણ વિદ્યાને કોઈને ખબર હોય તો તમે જો, વસીકરણમાં શું કરે છે કે બીજાને પોતાના વશમાં કરી લે છે. એટલે એના મગજને પોતાની સાથે વશમાં કરી લે છે, વસીકરણ વિદ્યા. કોઈ સુંદર સાથને ખબર હોય તો. એટલે કે વૈરાટ વસ કિએ વિના, વૈરાટ વસ કિએ વિના ક્યો કર હોય અખંડ. કેવી રીતે અખંડ થાય? એમને વશ કરવું કેવી રીતે? કે પારનું જ્ઞાન આપીને એમને વશ કરો. એમ કે છે પારનું જ્ઞાન આપીને વશ કરો. સાચી પહેચાન કરાવો. પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવો. પારબ્રહ્મ પરમાત્માનું પહેચાન કરાવો. પારબ્રહ્મ પરમાત્માનું પહેચાન કરાવો. અને પહેચાન કરાવશો તો વૈરાટ વશમાં આવશે. વૈરાટ વશ કિએ વિના ક્યો કર હોય અખંડ. હમ ખેલ દેખ્યા ઈચ્છા એ કર સો ભંગ ના હોય બ્રહ્માંડ. કે અમે જ્યાં બ્રહ્માંડ ની અંદર આવ્યા, અમારી ઈચ્છાથી આ બ્રહ્માંડ ની અંદર આવ્યા, તો આ બ્રહ્માંડ ને અમે અહીંયા આવ્યા અને અહીંયા આગળ ખેલ્યા, તો આ બ્રહ્માંડ ને જો અમે અખંડ ન કરીએ, અખંડ ન થાય તો સો ભંગ ના હોય બ્રહ્માંડ. આ બ્રહ્માંડ ને કેવી રીતે ભંગ થઈ શકે? કેવી રીતે આનો નાશ કરી શકાય? અમે જે લીલા કરી છે અંદર, તો આપણું મહત્વ શું રહે? એટલે કે આ ત્રણ બ્રહ્માંડ, બ્રજ, રાસ અને જાગણી, આ જે બન્યા છે ફરી બનવાના નથી અને બનશે પણ નહીં. ત્યાં બ્રહ્મલીલા થઈ. એટલે અનેક આગે હોય છે ઇન બાની કો વિસ્તાર. આ બાણીનો વિસ્તાર આગળ બહુ મોટો થશે. એમ અનેક આગે હોય છે એ બાની કો વિસ્તાર. એ નેક કહ્યા મેં કરને અખંડ એ સંસાર. કે આ નેક કહ્યું કે આનો વિસ્તાર બહુ થશે, આનો પ્રચાર પ્રસાર બહુ થશે, આનો ફેલાવો બહુ થશે. એ નેક કહ્યા મેં કરને. શું કરવા માટે? શા માટે કહ્યું? કે આ સંસારને અખંડ કરવા માટે. અખંડ એ સંસાર. એ નેક કહ્યા મેં કરને. શું કરવાનું કહ્યું? તો અખંડ આ સંસારને અખંડ કરવા માટે આનો પ્રચાર પ્રસાર બહુ થશે ને બ્રહ્માંડ અખંડ થશે. એ બાની કહી મેં જાહેર. એ બાની કહી મેં જાહેર. ભાઈ સુંદર સાથ, આ વાણીનું અવતરણ ક્યારે થયું હતું?
તો વાણીનું અવતરણ લગભગ 1751 ની અંદર 1751 ની અંદર થયું. ચલો લાલદાસે જે કહ્યું પતાવી અને પછી ત્યાં ચરણોમાં મૂકી. થયું તો જુદા જુદા સમય થયું હતું, પણ એનું સંકલન એક સંખ્યાએ ચલો એક જ સંખ્યાએ સંકલન થયું 1751 ની અંદર. આપણે સમજી લો આ કહેવાનો મતલબ ફક્ત એક જ છે. શા માટે હું આ બધું જણાવી રહ્યો છું એની પાછળનું કારણ તમે હવે અંદર થોડું ઊંડું વિચારો તો ખ્યાલ આવશે. 1751 1752 ચલો 51 થી ચલો 55 સુધી સમજી લો. આપણે ટૂંકમાં એ સમય દરમિયાન થયું. ત્યાર પછી આ વાણી માટે કે આપણા ધર્મના પ્રચાર પ્રસાર માટે સાંભળજો હવે પન્નાથી બધા જ જુદી જુદી જગ્યાએ પ્રચાર પ્રસાર કરવા માટે ગયા, જેને અત્યારે આપણે શું કહેવાય છે ધામી લોકો. ધામી લોકો ક્યાંથી આવ્યા કે ના ભાઈ, લક્ષ શું છે? આ જે નીદ છે એ નીદ બીજા બધાને આપવી. આજથી 50-60 વર્ષ પહેલા, 50-60 મૂકી દીધા મેં, 40-50 વર્ષ પહેલા તમે જુઓ આપણને, ચલો આપણે તો આનાથી અજાણ હતા, તે સમયે આપણને આની સમજ નથી, પણ જે કંઈ કરી રહ્યા હતા એમને તો સમજ હતી ને. એ આપણને તારતમ મંત્ર કાનમાં કે કંઠી પહેરાવે, તારતમ મંત્ર કાનમાં કે કોઈને કહેવાનું નહીં, વાણી બહાર નહીં લઈ જવાની. આ બધા નિયમો હતા. એ બધા જે નિયમ હતા જાગ્યા હોવા છતાં અંધશ્રદ્ધા ઉભી કરી હતી. જુઓ તમે આ તમે આપણે આવું કેવું ન જોઈએ, પણ આ બધી જે અંધશ્રદ્ધા ઉભી કરી હતી એ અંધશ્રદ્ધા બધી જ નાબૂદ કરી દીધી. તારતમ મંત્ર પણ કાનમાં કે મોટેથી નહીં બોલવાનું. અને અહીં શું કે છે સ્વામીજી, શું કે છે, એ બાની કહી મેં જાહેર, તો પછી શા માટે ઢોપી રાખી તમે? સ્વામીજી કહે છે ચોખ્ખું, અને એવું નથી કે બીજી ભાષામાં લખેલું છે, સરળ હિન્દુસ્તાની ભાષાની અંદર લખ્યું છે કે આ વાણીનો પ્રચાર પ્રસાર થશે, જાહેર થશે. તો એ જાહેરની શરૂઆત આપણે કેમ ન કરી? આપણે કેમ ન કરી મીન્સ 50 વર્ષ પહેલા, 60 વર્ષ પહેલા કે 300 વર્ષ પહેલા, 400 વર્ષ થઈ ગયા, 300 વર્ષ પહેલા એ કેમ ન કરી? વિચારો આની અંદર. હવે સુંદર સાથ વિચારો, જાગણી ક્યારે થઈ? શરૂઆત ક્યારે કરી? ઓપોજ પણ થયો, ન થયો ને કશું, એનો ઓપોજ પણ થયો. ઠેર ઠેર ઘેર ઘેર તમને વાણી જોવા મળે છે. કારણ શું? વિચાર, તમે દિલમાંથી વિચાર કરશો તો આ બધાનો જવાબ મળશે. અને એ કાર્યની શરૂઆત જો કરી હોય તો જાગણી અભિયાન વાળાએ કરી છે આ કાર્યની શરૂઆત. નહીં તો હજુ એની એ જ માર્ગ પર આપણે હોત. એ શરૂઆત ત્યાંથી થઈ એટલે પાછળ બધા ખેંચાયા ખરા. પાછળથી બધાએ શરૂઆત કરી, પણ શરૂઆત કોણે કરી? તો જાગણી અભિયાન. બધું કાઢી નાખ્યું, બધું જ કાઢી. શરૂઆત મહત્વની વસ્તુ છે. ઘણા અવરોધ પણ થયા, થાય એમાં જરૂરી નથી કે ન થાય, અવરોધ થાય. ધની આપણી સાથે હોય પછી ગમે એટલા અવરોધ હોય તો શું ફેર પડે છે? વિચારો, આને વિચારો.
ખાલી અંદર બીજે કહે ને પોતાના દિલની અંદર વિચારો, કોઈને કહેવાની જરૂર નથી, પોતાના દિલમાં વિચારો કે 300 વર્ષ સુધી 350 વર્ષ સુધી આ કેમ આ બધું ઢાંપી રાખ્યું, આ બધું કેમ ઢાંપી રાખ્યું. એ બાની કહી મેં જાહેર સો વિસ્તરસી વિવેક, સો વિસ્તરસી વિવેક. અને ત્યાંથી જો જાહેર કર્યું હોત તો અત્યારે કેટલી પસરી ગઈ હોત. સો વિસ્તરસી વિવેક मैं गूंज कही है साथ को, मैं गूंज कही है साथ सो साथ को, पर सो है अति विषेक. क्या तो मैं सुंदर साथ ने કહ્યું એમ કે આ જે વાત છે, આ ગૂંજ છે, આ રહસ્ય છે, એ મેં સુંદર સાથ ને બતાવ્યું, પણ એ તો બહુ મોટો એનો વિસ્તાર છે એમ કે છે. આ તો બહુ મોટી વાત છે, આનો વિસ્તાર પણ બહુ મોટો છે, અને આ બહુ મોટી વાત કહી દીધી એમ સુંદર સાથ. એ જ રીતે અહીંયા પણ આપણને ધનીજીએ એક બહુ મોટી વાત કરી દીધી કે 350 વર્ષ સુધી આ ગુપ્ત કેમ રાખ્યું, કેમ બધું કાનમાં કે મંદિરની બહાર ન લઈ જવાય વાણી, આ છે તે છે, એને અડાય નહીં, આમ ન થાય તેમ ન થાય, કોઈને અડવા પણ ન દે, કોઈને વાંચવા પણ ન દે. શા માટે આ બધું કરતા હતા, સમજ નથી આવતી. હવે હવે તમે જુઓ, એટલે કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે પરિવર્તન આપણા જીવનની અંદર હોવું જોઈએ. એકની એક ગ્રંથિને લઈને બેસી ન રહીએ. પરિવર્તન જરૂરી છે. નવું આવે, આપણા દિલને ગમી જાય, દિલને ચોટ લાગે, એને ગ્રહણ કરો. જાગૃતિ આ છે. પહેલા આત્મ જાગૃતિ થાય, પછી જાગૃત થશે. પણ પહેલા આપણે તો જાગૃત થાવ. આપણે જાગૃત થવા માંગીશ કે આ બધામાંથી બહાર નીકળો. હવે જે કંઈક કરી રહ્યા છે એમાંથી બહાર નીકળો. એ ગુજ કહી મેં સાથ को, પણ સો હે અતિ વિષેક. બહુ મોટી વાત કહી દીધી એમ કે છે. બહુ ગુજ કહી દીધી. સંસાર सबके अंग में वो महत्वनी चौपाई आई. संसार सबके अंग में मेरी बुद्ध को करूं प्रवेश. બધાના દિલની અંદર કોણ બેઠેલું છે? બધાના મગજ પર કોણે બેસી દીધો છે? અબ્લિસ બેઠેલો છે. હવે કે છે કે સંસારના સબોની અંદર मेरी बुद्ध को करूं प्रवेश. અસરાફીલે સૂર ફૂક્યા, એ આ સૂર છે. અસરાફીલ ફરિશ્તો કોણ છે? બુદ્ધિનો ફરિશ્તો છે. અને એ બધાની અંદર બેસી ગયા છે. એ સૂર ફૂંકી રહ્યા છે. मेरी बुद्ध को करूं प्रवेश, असत जब होसी सत, मेरे नूर के आवेश. અને असत जब होसी सत, જે લઈને બેઠા છે, જે અજ્ઞાનતા હતી એ અજ્ઞાનતા દૂર થશે. જે અબલીસ બેઠો છે અબલીસ દૂર થશે. ત્યારે અને આના લીધે કે છે કે મેરે નૂર કો આવેશ. કે આ જે વાણીનો જે આ આવેશ છે, એ આવેશથી આ બ્રહ્માંડ પણ અખંડ થશે. પછી પારણું જ્ઞાન સમજ પડી ગઈ. દ્રષ્ટિ ક્યાં થાય? પછી 14 લોકની અંદર દ્રષ્ટિ રહે ખરી? बुद्ध मूल अक्षर की आई हमारे पास. अक्षर की बुद्धि अपनी पास आई. बुद्ध मूल अक्षर की
સોની વાત કરી છે? જે 5 ફરિશ્તા બતાવ્યા, અક્ષરના 5 ફરિશ્તાઓ, એમાંથી એક ફરિશ્તાની વાત કરી રહ્યા છે. અક્ષર બ્રહ્મના જે 5 ફરિશ્તા છે, જબ્રાહીલ, અસરાફીલ, મિકાઈલ, અજાજીલ અને અજાઈલ, એની અંદર આ અસરાફીલ ફરિશ્તાની વાત કરી રહ્યા છે. આ જે 5 ફરિશ્તા બતાવ્યા એમાંનો એક ફરિશ્તો. જો તમે આ ખેલ જો કેવો છે, ખેલ કોણે બનાવ્યો? તો અક્ષર બ્રહ્મના હુકમથી બન્યો, અક્ષર બ્રહ્મે બનાવ્યો. કોણ ખેલી રહ્યું છે? કોણ બતાવી રહ્યું છે? સાંભળજો. હવે આ ખેલ બનાવ્યો કોણ? આ સમજવા જેવું છે. આ એટલે તમને અંદર એનું આખી ગાઈડલાઈન આવી જાય, દિલની અંદર થઈ જાય, ચોક્કસ થઈ જાય. ખેલ બનાવ્યો કોણે? તો અક્ષર બ્રહ્મે બનાવ્યો. બતાવી કોણ રહ્યું છે? બતાવી કોણ રહ્યું છે? તો બતાવી રહ્યું છે કોણ? તો અક્ષરની જે 5 વાસનાઓ છે એ બતાવી રહી છે, અને એ બધું સંચાલન કરી રહી છે. એ બધું સંચાલન કરી રહી છે અક્ષરની 5 વાસનાઓ. હવે આની અંદર લાનત કોને લાગી? તો અજાજીલ ફરિશ્તાને. અક્ષરના જે 5 ફરિશ્તા છે એમાં એક ફરિશ્તાને લાનત લાગી. એટલે સૃષ્ટિ બનાવી તો ખરી, પણ બધા પર અજાજીલને બેસાડી દીધો. અજાજીલની જે પેદાશ કરાઈ એમાં પેલાને બેસાડી દીધો, અબલીસને બેસાડી દીધો. કારણ કે અજાજીલની બુદ્ધિ ફેરવી કાઢી, એટલે આખી દુનિયાની બુદ્ધિ ફરી ગઈ. હવે એમાંથી એક ફરિશ્તો અક્ષર બ્રહ્મનો એક ફરિશ્તો જે છે, આપણે જેને અસરાફીલ ફરિશ્તો કહીએ છીએ, એ અસરાફીલ ફરિશ્તો છે. એક છે बुध को करू प्रवेश, संसार सबके अंग में, संसार सब अंग में मीन्स सारा ब्रह्मांडની અંદર, આ બ્રહ્માંડની અંદર, આ તનોની અંદર જાગૃત બુદ્ધિ હું બધાને આપી દઉં એમ કે છે. કે એકની અંદર ક્યાં બેઠેલો છે? ત્યાં આગળ કઈ બુદ્ધિ ફરેલી છે? કે અજાજીલ ફરિશ્તાની જે બુદ્ધિ ફરી ગઈ છે, એ બુદ્ધિ આ બધું ખેલી રહી છે. અજાજીલ ફરિશ્તાની આ બુદ્ધિ બધું ખેલી રહી છે આ સંસારની અંદર. હવે કે છે કે આની અંદર હું મારી આનો પ્રવેશ કરાવું. કઈ બુદ્ધિનો? તો બુદ્ધ, મેરી બુદ્ધ કો કરું પ્રવેશ, મેરી બુદ્ધ કો, જાગૃત બુદ્ધ, જાગૃત બુદ્ધ હું પ્રવેશ કરું એમ. પણ એ કઈ બુદ્ધ છે? વાસ્તવની અંદર મૂળ બુદ્ધ કઈ છે? તો અક્ષરની અજાજીલ ફરિશ્તો છે. बुद्ध मूल अक्षर की आई हमारे पास, जोग माया को ब्रह्मांड तीन हृदय था रास. અહીં આવે જો આવે, આને બે રીતે સમજો, અને એ બધાની અંદર પ્રવેશ કરે તો અહીંયા બીજો પડદો આપણને બીજું બતાવવા માંગે છે. શું બતાવવા માંગે છે? હવે અહીંયા મૂળ બુદ્ધ કહીને, મૂળ બુદ્ધ, મૂળ અક્ષર કી, મૂળ અક્ષર કી બુદ્ધિ રાસ ક્યાં રમાયો હતો? રાસ ક્યાં રમાયો હતો? તો યોગમાના બ્રહ્માંડની અંદર અક્ષરની બુદ્ધિની અંદર રમાયો હતો, કેવલ બ્રહ્મની અંદર રમાયો હતો. आई हमारे पास, आई हमारे पास, કે એને આપણે જોઈ, આપણી પાસે આવી મીન્સ એ રાસ, અખંડ રાસ જોયો આપણે. જોગમાયા કો બ્રહ્માંડ તીન હૃદય થા રાસ, તીન હૃદય થા રાસ, એ રાસ આપણને મળ્યો. મૂળ બુદ્ધની અંદર હતો, મૂળ બુદ્ધ અક્ષર કી. એટલા માટે અહીં કહ્યું છે મૂળ બુદ્ધ અક્ષર કી. અને એને આપણે બીજી રીતે પણ તમે લઈ શકો છો કે જાગૃત બુદ્ધિથી સંસાર સબકે અંગ में मेरी बुद्ध को करूं प्रवेश, मेरी बुद्ध को करूं प्रवेश.
હવે અક્ષર બ્રહ્મ અને રાજ્ય મહારાજ બંને એક છે, બંનેને અલગ ન સમજો. અસરાફીલ ફરિશ્તો, હવે અક્ષરની 5 જે ફરિશ્તા છે એમાં જબ્રાઈલ ફરિશ્તો છે, અસરાફીલ ફરિશ્તો છે. આ 5 ફરિશ્તા બતાવ્યા, મિકાઈલ, અજાજીલ ને અજાઈલ, આ જે 5 બતાવ્યા ફરિશ્તા. હવે આમ કે છે અક્ષરના ફરિશ્તા છે. હવે કે છે मेरी बुद्ध को करूं प्रवेश, मेरी बुद्ध को करूं, राज्य महाराज के मेरी बुद्ध को करूं प्रवेश. અસરાફીલ ફરિશ્તાની જાગૃત બુદ્ધિની વાત કરે છે. હવે જુઓ તમે આ કે ભાઈ રાજ્ય મહારાજના ફરિશ્તા અને અક્ષર બ્રહ્મના ફરિશ્તા બંને એક છે. એક તો એના માટેની ચોપાઈ જો જબ્રાઈલ જોશ ધનિકા, જબ્રાઈલ ફરિશ્તો છે. જબ્રાઈલ ફરિશ્તો કોનો છે? અક્ષરના 5 ફરિશ્તાનો એક ફરિશ્તો છે. તો અહીં કેમ લખ્યું? જબ્રાઈલ જોશ ધનિકા લે આયા ફુરમાન. કુરાન લઈને આવ્યો તો ને. એક બાજુ જબ્રાઈલ ફરિશ્તો જે છે, અક્ષરનો જે ફરિશ્તો છે કે અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો, નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે, એ જબ્રાઈલ ફરિશ્તો કહેનારો. અને એ જ જબ્રાઈલ ફરિશ્તાને રાજ્ય મહારાજ શું કહે છે કે જબ્રાઈલ જોશ ધનિકા લે આયા ફુરમાન. એટલે આ જે બધી ગૂંજ છે એ અંદર ડૂબશો ત્યારે સમજ પડશે. અંદર ડૂબવા પ્રયત્ન કરો. એટલે તમે બુદ્ધિ કઈ, એટલે બુદ્ધિ તમે એક જ વસ્તુ ન સમજો. અહીંયા મૂળ બુદ્ધ કઈ, તો મૂળ બુદ્ધ કઈ તો અક્ષરના અંતસ્કરણની વાત કરી રહ્યા છે. એટલે ને અહીંયા આગળ મૂળ બુદ્ધ અક્ષર કી, મૂળ બુદ્ધ અક્ષર કી, તો અક્ષર બ્રહ્મના અંતસ્કરણની અંદર જે બુદ્ધ છે, જે મૂળ બુદ્ધિ છે, રાસ ક્યાં રમાયો તો કેવલ બ્રહ્મની વાત થઈ રહી છે, કેવલ બ્રહ્મની વાત કરી રહ્યા છે. તો મૂળ બુદ્ધ અક્ષર કી આઈ હમારે પાસ, શું આવ્યા? એ બુદ્ધ આવી અમારી પાસ. એ બુદ્ધિની અંદર શું હતું? કે રાસ હતો. એમને એમના કેવા બતાવ્યો રાસ? અક્ષર બ્રહ્મ તો હતા નહીં, પણ એમની બુદ્ધિની અંદર બતાવ્યો. તો બુદ્ધિ ક્યાં હતી એમની? કેવલ બ્રહ્મની અંદર. કેવલ બ્રહ્મની અક્ષરની બુદ્ધિ કે છે, તો એમની બુદ્ધિની અંદર બતાવ્યો. એ અમારી પાસે આવી, એ આપણી પાસે આવી. અને એ જે આપણી પાસે આવી, જોગ માયા કો બ્રહ્માંડ તીન હૃદય થા રાસ, તીન હૃદય થા રાસ, એ આવ્યા. એ હુતી પિયા ચરણે, એ હુતી પિયા ચરણે, દિન એતે ગોપ વચન કોઈ કોઈ સત ઉઠે, સોઈ કરું ક્યાં લોપ. સુંદર સાથ અહીંયા એક અહીંયા મને કેવું છે વધારે આની અંદર. आई हमारे पास જે કહે છે ને, आई हमारे पास ની મોમીનો સાથે આવ્યા. કયો આવ્યો? રાસ આવ્યો ખરો, આપણી પાસે રાસ આવ્યો ખરો, પણ કયો રાસ આવ્યો? રાસ અખંડ કયો છે? તો સબલિક ની અંદર અખંડ છે, ચોથી બહિષ્ઠની અંદર. પણ એ નથી આવ્યો આપણી પાસે. એ રાસ આવ્યો નથી આપણી પાસે. કયો રાસ આપણી પાસે આવ્યો? કે જે રાસ આપણે કેવલ બ્રહ્મની અંદર રમ્યા, જે રાસ આપણે કેવલ બ્રહ્મની અંદર રમ્યા, જે અક્ષરની બુદ્ધિની અંદર હતો, એ આપણી પાસે આવ્યો. કહેવાનો મતલબ કે જે મૂળ રાસ હતો એ આપણી પાસે આવ્યો. મૂળ બુદ્ધ અક્ષર કી, આ ચોપાને સમજવા પ્રયત્ન કરો. મૂળ બુદ્ધ અક્ષર કી, અક્ષરની મૂળ બુદ્ધ કઈ છે? અક્ષર બ્રહ્મના અંતસ્કરણની જે બુદ્ધિ છે, જેને આપણે કેવલ બ્રહ્મ કહીએ છીએ, એ અહીંયા વાત છે. જો અગર રાસ રમાયો હતો અને બ્રહ્માંડનો લય કર્યો હતો, કે છે ને બંને બ્રહ્માંડને અખંડ કરી દીધા, તો કેવલ બ્રહ્મની અંદર જે રમાયો રાસ એ બ્રહ્માંડનો લય કરી અને એને અખંડ કર્યો. સબલિકની અંદર, ચિત્તની અંદર અખંડ કરી દીધું. હવે એ જે રાસ છે, એ બુદ્ધિ છે, એ બુદ્ધિ આપણી અંદર આવી ગઈ છે.
એ રાસ આપણી અંદર આવ્યો. મૂળભૂત અક્ષર કી आई हमारे पास, अक्षर की જે બુદ્ધ હતી અમારી પાસે આવી, મીન્સ એ રાસ આપણને આવ્યો અને એનો આપણે લીધો. જોગ માયા કો બ્રહ્માંડ તીન હૃદય થા રાસ. કઈ બુદ્ધિ આવી કે એ બુદ્ધિની અંદર રાસ હતો. તીન હૃદય થા રાસ, તીન હૃદય થા રાસ. અક્ષરના હૃદયની અંદર જે રાસ હતો એ આપણી પાસે આવ્યો અને એ રાસની અંદર કોણ હતું? આપણે રમ્યા હતા. એ રાસની અંદર કોણ હતું? આપણે રમ્યા હતા. એ આપણા હૃદયની અંદર આવ્યો, એ આપણી પાસે આવ્યો. જે ચોથી વયસની અંદર અખંડ થયો, સબલિકની અંદર અખંડ થયો, એની અંદર આપણે ન હતા. આપણે રાસ રમીને તો પરમધામ પાછા ગયા અને અક્ષર બ્રહ્મે એને ચોક્કસ કર્યો, ચિત્તમાં ચોક્કસ કરી દીધો. એની અંદર આપણે નહોતા એ રાસની અંદર, પણ આપણે જે ખેલ્યા હતા એ બુદ્ધિ આપણી પાસે આવે. એ હુતી પિયા ચરણે દિન એતે ગોપ વચન કોઈ સત ઉઠે સોહી કરું ક્યાં લોપ. એ વચન કોઈ સત કે છે એને હું શા માટે એને લોપ કરું, શા માટે એને છુપાવવા પ્રયત્ન કરું? હવે એને હું શું છુપાવું એમ કે છે ધનીજી કે છે. હવે હું શું છુપાવું કે ચાલો સુંદર સાથે આની અંદર આપણને બતાવી રહ્યા છે જે રાસની અંદર જે મૂંઝવણ હતી કે કયો રાસ ને શું છે એ પણ અહીંયા બતાવી દીધું. અક્ષરની બુદ્ધિની અંદર મૂળભૂત અક્ષર કી એની અંદર જે રાસ રમાયો એ રાસ આપણા હૃદય આવ્યો. आई हमारे पास, कई आई हमारे पास શું આવી? એ બુદ્ધ આપણી પાસે આવી. કઈ બુદ્ધ આપણી પાસે આવી? અક્ષરની મૂળ બુદ્ધ આપણી પાસે આવી. કઈ બુદ્ધિ આવી? કારણ કે અક્ષરની પાસે એવું નથી કે ખાલી આ બુદ્ધિ છે, ઘણી બધી બુદ્ધિ છે. નથી કહેતા? એક એક્ઝામ્પલ આપું કે ભાઈ આ માણસનામાં તો જે સારા વિચાર છે ને એ વિચાર આપણે લેવાના છે, ખરાબ વિચાર એના ન લો. તો એની જે બુદ્ધિ છે, એની જે સારી બુદ્ધિ છે એ ગ્રહણ કરવાની છે. આપણે સંસારમાં કહીએ છીએ કે ભાઈ આપણે સુપડા જેવું જીવન જીવો, એમ સારી સારી વસ્તુ રાખો ને ખરાબ વસ્તુ ઉડાડી દો. તો વ્યક્તિના સારા વિચારો, સારી બુદ્ધિ છે એને ગ્રહણ કરો, એની ખોટી બુદ્ધિને ગ્રહણ ન કરો. આપણે કહીએ છીએ સંસારમાં એમ અક્ષર બ્રહ્મની જે બધી બુદ્ધિ છે મૂળ બુદ્ધ છે, પણ એ મૂળ બુદ્ધમાં કઈ બુદ્ધિ આવી આપણી પાસે? તો એ કે છે તીન હૃદય થા રાસ, તીન હૃદય થા રાસ. એ આપણી પાસે આવી. એ જે રાસ એના હૃદયની અંદર હતો એ બુદ્ધિમાં હતી, એ બુદ્ધિ આપણી પાસે આવી છે. બીજી બુદ્ધિ નથી આવી બ્રહ્માંડ બનાવવાના મિટાવવાના, એવું નથી આવ્યું આપણી પાસે. જે બધા ખેલ કરી રહ્યા છે એ નથી બુદ્ધિ આવી, પણ કઈ બુદ્ધિ આવી? કે જે રાસ રમે છે એમના હૃદયની અંદર રચે છે એ બુદ્ધિ આપણી પાસે आई हमारे पास. એ હુતી પિયા ચરણે એતે દિન એતે ગોપ વચન કોઈ સત ઉઠે સોઈ કરું ક્યાં લોપ. આને હું શા માટે છુપાવું? આને હું શા માટે છુપાવું એમ કે છે. આ ચોપાઈ અહીંયા દોડાવીએ અને સુંદર સાથ કરી આને સમજવા પ્રયત્ન ચર્ચા નહીં કરો, અને જે ન સમજાય એને ફરી કહો, ફરી સમજાવીશ. એ હુતી પિયા ચરણે એતે દિન એતે ગોપ. એ હુતી પિયા ચરણે, કઈ શું હતું ચરણે? તો એ હુતી પિયા ચરણે, કઈ? તો આની અંદર બે વાત આવે છે. આપણે ધણીના ચરણોની અંદર હતા અને આ જે હતી આ બુદ્ધિ હતી એ ધણીના ચરણોની અંદર હતી. આ સમજ નથી કોઈને. એ હુતી, એ અહીંયા બહુ મહત્વનું છે. એ હુતી તો કઈ? એ હુતી મીન્સ એ બુદ્ધિ હતી, મૂળ બુદ્ધિ હતી, ધણીના ચરણની અંદર હતી. આ એમ ધણીએ छिपाવી રાખેલી હતી એમ કે છે, ધણીએ પકડી રાખી હતી. એ હુતી મીન્સ આ બુદ્ધિ હતી, જે મૂળ બુદ્ધ હતી. અક્ષરની જે મૂળ બુદ્ધ હતી એ હુતી પિયા કે ચરણે, ધણીના ચરણોની અંદર હતી. આમ ધણીએ છુપાવી રાખી હતી. આ કે છે
दिन एते गोप, दिन एते गोप। वचन कोई कोई सत उठे, वचन कोई कोई सत उठे, सोई करू क्यों लोप। હવે શા માટે હું છુપાવું ક્યાંને? હવે હું આને શા માટે છુપાવું? કોઈ કોઈ વચન કે ખરા, પણ હવે ક્યાંને હું ગોપને રાખું, હું જાહેર કરી દઉં. અને એ બુદ્ધિ આપણી પાસે આવે કઈ કે ધનીએ જે છુપાવી રાખેલી હતી, જે રાસ હતો, જે નિજ બુદ્ધ હતી. રાસની અંદર આપણે શું કરતા હતા? ધની સાથેના ઇશ્ક કરતા હતા, ધની સાથેની રમત હતી, એ બધી જ છે. અને એ જે બુદ્ધિ હતી, એ બુદ્ધિ આપણી પાસે આવી. आई हमारे पास एते दिन पिया चरणे हती गोप, ધણીએ છુપાવી રાખી હતી, એ આપણને હવે શા માટે હું એને એ કરું એમ કે છે. શા માટે છુપાવું? જાહેર કરી. ચોપાઈ દોડાઈએ આગળ. એ હુતી પિયા ચરણે એક दिन एते गोप, वचन कोई कोई सत उठे, सोई करू क्यों लोप, सोई करू क्यों लोप। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी।